સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક ઘરફોડ ચોરને ઝડપી પાડ્યો છે। લાખોની ઘરફોડ ચોરી કરનાર સિકલીગર ગેંગના સભ્યને મહારાષ્ટ્ર નંદુરબારથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક ઘરફોડ ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા 2 વર્ષથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના નંદુરબારથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપી શમશેર સિંહ ઓમકાર સિંહ સિકલીગર વિરુદ્ધ સુરતના કતારગામ પોલીસ મથક તેમજ કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો। પકડાયેલ આરોપી અને તેનો સાગરીત લખન સિકલીગર અને પરબત સિંઘે મળીને તારીખ 5/7/2023ના રોજ કામરેજ તાલુકામાં સેગાવ ગામ પટેલ ફળિયામાં એક બંધ ઘરમાંથી ચોરી કરી હતી। રોકડા 2 લાખ અને એટીએમ કાર્ડ ચોરી કરી તેનો પિન નંબર મેળવી ઓનલાઈન 2 લાખ રૂપિયા રોકડા ઉપાડી લીધા હતા। આમ 4 લાખથી વધુ રૂપિયાની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ તારીખ 27/12/2024ના રોજ શમશેર સિંહ અને મલખાન સિંહ સિકલીગરે અને સતનામ સિંહ સિકલીગરે સાથે મળી કતાર ગામમાં એક ઘરના દરવાજા તોડી 9,78,000થી વધુની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। પકડાયેલ આરોપી શમશેર સિંહ વિરુદ્ધ નંદુરબાર ઉપનગર પોલીસ મથકમાં 4 વર્ષ પહેલા 2 ઘરફોડ ચોરીના ગુના નોંધાયા હતા અને તેમાં તે પકડાઈ ચૂક્યો હતો। હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।